વલસાડ પોલીસે ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યા. વાપીના ખેડૂતે ઇઝરાયલ પદ્ધતિથી 30% વધુ કેરીનો પાક લીધો. શ્રી કલગામ ફણસા માહ્યાવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઇટ મેળાનું આયોજન. વલસાડ એસઓજી અને એલસીબીની ટીમ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન વલસાડ એલસીબીના પીએસઆઈ પનારાને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપા ચિવલ રોડ ઉપર જતી કાર નંબર GJ1RD 9857માં આંતરરાજ્ય ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતો કોઈ ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. ચડ્ડી ગેંગના 7 આરોપીઓને ઝડપી પાડવા વલસાડ એલસીબીની ટીમના જવાનોએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાં બેસેલા 7 આરોપીઓને ઉતારી ચેક કરતા લોખંડનું કટર, વાંદરી પાનું, રોકડા ₹4000 અને 3 મોબાઈલ મળી કુલ 5.12 લાખનો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં અને પારડી પોલીસ મથક વિસ્તારમાં એક ગુનો મળી આંતરરાજ્ય ચડ્ડી ગેંગના કુલ 15 ગુનાઓ આ 7 આરોપીઓએ કરવા હોવાની કબૂલાત કરી હતી. ચડ્ડી ગેંગ આરોપી ચોરી કરતી વખતે પોતાની ઓળખ ન થાય તે માટે ચડ્ડી અને ગંજીમાં રહીને આરોપીઓ ચોરી કરતા હતા. સાથે પૂરા શરીરે ઓઇલ લગાવી સાથે વાહનોમાં પથ્થર રાખી મૂકતા હતા અને જ્યારે ઘેરાઈ જવાના કે પકડાઈ જવાના બીકથી પથ્થર વડે સામેવાળા ઉપર હુમલો કરતા હતા. ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આ 7 આરોપીઓએ કુલ 15થી વધુ ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અને વલસાડ જિલ્લા પોલીસ એલસીબી તથા એસઓજીની ટીમ છેલ્લા 10 વર્ષોથી રાજ્યમાં તરખાટ મચાવતી આ ચડ્ડી ગેંગના 7 આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી હતી. પોલીસને ગુનેગારોની હલચલ પર વોચ રાખવા માટે એલસીબી એસઓજીને સૂચના આપવામાં આવેલ, જે આધારે વલસાડ એલસીબી એસઓજી પોલીસે ગઈકાલે એક અર્ટિગા કાર પર ડાઉટ જતાં એને ચેક કરતાં એમાંથી એક લોખંડનું કટર, વાંદરી પાનું અને એમાંથી કુલ 7 ઈસમો મળી આવેલ. જે શક પડતા ઈસમોને પૂછપરછ કરતાં એક પ્યારસિંહ ડોગરસિંહ ચલાવા, ધાર જિલ્લો મધ્યપ્રદેશ અને બીજા તમામ 6 આ તમામ ધાર મધ્યપ્રદેશ જિલ્લાના છે. આ તમામની ઇન્ટ્રોગેશન કરતાં વલસાડ જિલ્લાના ઉપરાંત આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એવા કુલ 15 ગુના આ આરોપીઓએ કરેલાનું તપાસ દરમિયાન જણી આવેલ છે. જે આરોપીઓ છે આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ એવા જુદા જુદા રાજ્યોમાં ઘરફોડ ચોરી કરતી ગુનેગારોની ટોળકી છે. આ લોકો પહેલાં એની વોચ કરે અને પછી રાત્રે કોઈક વાહન કરી અને એમાં જાય. ચોરી કરતી વખતે માત્ર ચડ્ડી બનિયાન પહેરવાનું અને શરીર ઉપર તેલ લગાવી ચોરી કરતી વખતે પોતાની સાથે પથ્થરો રાખે. જો મકાન માલિક કે કોઈ આજુબાજુ જાગી જાય તો એના પર પથ્થરમારો કરે અને હુમલો કરે અને પછી ભાગીને નજીકમાં જે પોતાનું વાહન હોય એમાં બેસીને ભાગી જવાની ટેવવાળા ચાલે છે. મોટાભાગે દરેક રાજ્યના, દરેક વિસ્તારના કે દરેક શહેરના પોતાના પહેરવેશ હોય છે. જો પોતાના પહેરવેશ હોય તો ઓળખાઈ જવાની બીક રહે છે. એટલા માટે આ લોકો ચડ્ડી બનિયાન પહેરીને જાય, જેથી એમની ઓળખ થતી નથી. કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમાં વલસાડ જિલ્લાના ઉપરાંત બીજા રાજ્યોના થઈ કુલ 15 ગુનાઓ ડિટેક્ટ થાય છે. આ જે ગેંગ છે એ સને 2012થી સમગ્ર દેશમાં એક્ટિવ છે અને આપણે ત્યાં 2022માં આ ગેંગના ગુનાઓ પૈકી 2 ગુનાઓ ડિટેક્ટ થાય છે આપણા જિલ્લાના. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લામાં 36,000 હેક્ટરમાં જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં 2 થી 2.5 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને કેરીના પાકથી મોહભંગ થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી બદલાતા વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયું વાતાવરણ અને અવારનવાર થતા કમોસમી વરસાદને કારણે
કેરીના પાકને વ્યાપક નુકસાન થતું આવ્યું છે। એવા સમયે વલસાડના વાપીની બાજુમાં આવેલા નામદા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ અનોખો પ્રયોગ કર્યો છે, જેથી આ વર્ષે ખેડૂતો કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનથી બચી શક્યા છે। આપ જોઈ રહ્યા છો તે વાપીના નામદા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેસાઈ અને અવિનાશભાઈ દેસાઈ। આ બંને ખેડૂત ભાઈઓએ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી તેઓએ પોતાની વાડીમાં પેપર બેગનો પ્રયોગ શરૂ કર્યો છે। આંબા પર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય ત્યારે જ આ અનોખી પેપર બેગને કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે। આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી, ગરમી, વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ કે ચીકટો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગો અને નુકસાનથી પણ કેરીને રક્ષણ આપે છે। વધુમાં આ પેપર બેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે। વાપીના નામદાના બંને પ્રગતિશીલ ખેડૂતોના નવતર પ્રયોગને કારણે સૌથી વધુ નુકસાનકારક પુરવાર થતાં વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ, વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે કેરીના પાકને થતું નુકસાનથી બચવા તેઓ બચી શક્યા છે અને કેરીના પાકમાં વધારે પડતી મોંઘી દવાના ખર્ચામાંથી પણ તેઓ બચી શક્યા છે, જેથી અન્ય ખેડૂતો પણ હવે અશોકભાઈના આ પ્રયાસોને આવકારી રહ્યા છે અને પોતે પણ કેરીનો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરી કેરીનો મબલક પાક મેળવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં સતત નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીનો પાક છોડી અને અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા। એવા સમયે કેરીના પાકને નુકસાનીથી બચાવવા માટે ખેડૂતોએ શરૂ કરેલ આ પેપર બેગનો પ્રયોગ જો વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે તો આ પહેલ ક્રાંતિ સર્જી શકે છે। ત્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામૂલા પાકને બચાવી શકે છે। અમે લગભગ છેલ્લા 5 વર્ષથી અમે કેરીમાં બહુ નુકસાન કર્યું હતું। વરસાદના લીધે, વાવાઝોડાના લીધે, ફળમાખી અથવા તો બીજા કોઈ કારણસર કેરીઓ પડી જતી હતી અને લગભગ ખર્ચા પણ ન નીકળે એવું નુકસાન થતું હતું। પછી એના ઉપર સંશોધન કરવામાં આવ્યું। મને એ થોડો મારો જીવ છે કે હું એ કંઈ ને કંઈ એ બાબતમાં શોધા કરું, એટલે ઇન્ટરનેટ પર તપાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે ઇઝરાયલવાળા પેપર બેગ બાંધે છે। ઇઝરાયલ અને બીજા અન્ય અમુક દેશોમાં ફળોને પેપર બેગ બાંધે છે, જેનાથી વરસાદ, માખી, મચ્છર, કંઈ પણ જે કંઈ હોય જેને બગાડ કરતો હોય એવી વસ્તુથી એનું રક્ષણ થાય। અને આ પેપર બેગ સ્પેશિયલ અંદર ઇનસાઇડ એની અંદરના ભાગમાં કાર્બનના જેવું લેયર આવે છે અને એના લીધે આ જે કેરીઓ છે એ કેરીઓને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું અને 100% 100% એ કેરીને બચાવે છે અને કેરીનો સ્વાદ, એનો રંગ બધામાં ફરક પડે છે। અને આ કેરી જ્યારે અમે ગયા વર્ષે 200 થેલીઓ બાંધી હતી, ચાલુ વર્ષે અમે 15,000 થેલીઓ બાંધી અને એનું રિઝલ્ટ જોયું તો મને પૂરેપૂરો સંપૂર્ણ સંતોષ થાય એ રીતે 100% સારું મળ્યું। એટલે એને બજારમાં એની કિંમત પણ મને સારી આવી અને બીજી જે કેરીઓ કરતાં એની ડિમાન્ડ વધી ગઈ, એટલે મને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થયો। અને હું આ લોકોમાં જાગૃતિ આવે, આ પારડી તાલુકા, વલસાડ ડિસ્ટ્રિક્ટ, બધાના ખેડૂતોને જે બધું આર્થિક નુકસાન થાય એ ન થાય એ હિસાબે આ વસ્તુનું દરેકને જણાવવા માગું કે ભાઈ થેલી બાંધો, ભલે થોડી તકલીફ પડશે શરૂઆતમાં પણ તમારો સ્પ્રેનો ખર્ચો બચી જશે। પાછળથી જે 3-4 સ્પ્રે મારવા પડે, થોડી કેરી મોટી થયા પછી જે સ્પ્રે મારવા પડે એનો ખર્ચો બિલકુલ બંધ થઈ જશે અને તમને તમારા કેરીનું રક્ષણ થશે, તમને આર્થિક રીતે ફાયદો થશે। પહેલાં શરૂઆતમાં તમને બાંધવામાં તકલીફ પડશે પણ તેનું કોમ્પન્સેશન તમને જે મળવાનું છે પાછળથી દવા ન છાંટવાથી અથવા તો કેરીની કિંમત વધવાથી તમને એનું આગલા વર્ષનું પણ વળતર મળી જાય એટલો ફાયદો થશે। વલસાડ જિલ્લામાં કેરીનો પાક આ વર્ષે નિષ્ફળ રહ્યો છે, ત્યારે તમારી શું પરિસ્થિતિ છે? વલસાડ જિલ્લામાં કેરીનો પાક મેં પણ સાંભળ્યું છે કે ઘણો ઓછો છે, 20% જેટલો છે, પરંતુ મારી વાડીમાં મેં જે પ્રયોગો કર્યા છે એનાથી એ 50% જેટલો થયો છે। અને બીજી ખાસ મેં જણાવવાનું કે જૈવિક ખેતીનું પર ઘણો પ્રયોગ કરું છું। મારે ત્યાં વર્મી કમ્પોસ્ટ, મેં પાછળ જ આખો વર્મી કમ્પોસ્ટ માટેનો બેડ બનાવ્યો છે, અળસિયાનું જે ખાતર કહે તેનું, અને છાણિયું ખાતર એ જ વાપરું છું। છેલ્લા 3 વર્ષથી મારી ત્યાં કોઈ પણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતો નથી, એટલે તમે પોતે ઝાડ જોઈ શકો તો ભરપૂર પાલાવાળા ઝાડ છે અને કેરીનો વિકાસ પણ એમાં સારો થાય છે। અને જૈવિક ખેતીથી બધા જે કહે ને ઓર્ગેનિક કેરી, તો મારે ત્યાં બધી ઓર્ગેનિક કેરી છે। આપનું નામ? મારું નામ અશોક ભીખુભાઈ દેસાઈ। અમને એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યું છે, ઘણો ફાયદો થયો।
લાસ્ટ ટાઈમ અમે 200 બેગ લગાવેલી હતી. આ વખતે અમે ઘણી બેગ લગાવી, હજારોની સંખ્યામાં. એનાથી અમારા કેરીનું રક્ષણ થયું. મચ્છર કે પેલા વરસાદ કે બીજો કોઈ ધુમ્મસ પડે કે તેનાથી બહુ અસર નથી થઈ. અને કેરીનો સ્વાદ બી બદલાયો અને એનો કલર બી બદલાયો. અને લાસ્ટ ટાઈમ જે બધાને તકલીફ હતી તે અમે એટલે જ આ બતાવીને કહેવા માગીએ છીએ કે ભાઈ આ તમે વસ્તુ કોથળી વાપરો, એનાથી ફાયદો થશે. અને માર્કેટમાં તમારા કેરીના ભાવના 40 થી 50% વધારો થઈ જાય અને ખર્ચો તમારો ઓછો થાય. જે સ્પ્રે કરવાનો ખર્ચો થાય તે આ વખતે ઘણો ઘટી ગયો. વલસાડ જિલ્લામાં કેરીની પરિસ્થિતિ શું, પાકની પરિસ્થિતિ શું છે ને તમારી વાડીમાં શું છે? વલસાડમાં અમે સાંભળ્યું પારડી વલસાડની બધા કેરી 20% જ છે બધાને થઈ. જ્યારે અમારા આ કોથળીનો ઉપયોગ તેમને 50%નો વધારો થયો, 30%નો વધારો થયો, 20% 30% વધારો થયો. તે સિવાય કેરી બગડીને જ્યારે ડિમાન્ડમાં આવી ગઈ, એમના કલરને એ જોઈને બધાને થયું કે આ બહુ સરસ પેલું છે. એટલે અમે શું વેલ્યુ મળી રહી? હા, માર્કેટમાં કેવું પ્રતિસાદ? માર્કેટમાં 40 થી 50%નો દર થયો. અમારે ત્યાં કેરી માટે ફોન આવે છે કે ભાઈ તમારી કેરી આવે છે. હમણાં બી ફોન આવ્યા કે ભાઈ તમારી પેલી વાળી કેરી અમને આપજો, એમ કોથળી લગાવવાવાળી એમ. એટલે ડિમાન્ડ વધી છે. પહેલાં અમે આપવા જતા, હવે અમને શોધતા આવે છે કે ભાઈ તમારી કેરીનું સારું છે. ને અમને બી બધાનો બી અમે સાંભળ્યો એક્સપિરિયન્સ કે સરસ છે એમ. મેં અશોકભાઈની વાડીની મુલાકાત લીધી. ત્યાં પ્રોટેક્શન બેગ એમણે ચડાવેલી છે તેની પણ માહિતી બધી મેળવી. ત્યાર પછીથી એ બેગનો ઉપયોગ મેં પણ કર્યો. ગયા વર્ષે પણ અમે થોડો કર્યો હતો. અમે 5000 જેટલી બેગો ચડાવી છે અને એ 5,000 બેગોમાં અમને ખૂબ જ ફાયદો થાય એવું લાગી રહ્યું છે. અત્યારે પણ તમે માર્કેટમાં એ કેરી 30%થી વધુ ભાવો અમને મળી રહ્યા છે. અન્ય શું ફાયદો થાય છે? અન્ય ફાયદો પ્રોટેક્શન, તમારું વરસાદી વાતાવરણ, પછી ડેગા કે ફળમાખી કે બીજા પોલ્યુશન કે એવા ઘણા ફાયદાઓ અમને થઈ રહ્યા છે. ઓકે. શ્રી કલગામ ફણસા માહ્યાવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઇટ મેળાનું આયોજન. શ્રી કલગામ ફણસા માહ્યાવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વર્ગીય અમરસિંહ છગનભાઈ મેડીકરના યાદમાં એમના પરિવાર દ્વારા નિરંજનભાઈ મેડીકર અને દેવેન્દ્રભાઈ મેડીકર અને વિકાસભાઈ મેડીકર દ્વારા કલગામ ફણસા ગામના માહ્યાવંશી સમાજના ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, બોલપેન અને કંપાસ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે માહ્યાવંશી સમાજના ઉમરગામ તાલુકાના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ વિદ્યાર્થી સ્નેહ સંમેલન કાર્યક્રમ કલગામ ફણસા કોળી પટેલ સમાજના હોલમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગ સમસ્ત ફણસા કલગામ માહ્યાવંશી સમાજના લોકોની મહેનત અને એકતાથી સફળ બન્યો હતો. આ કલગામ ફણસા માહ્યાવંશી ઉત્કર્ષ મંડળ આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓ માટે આવા પ્રગતિશીલ કાર્યો કરતું રહેશે. ઉત્કર્ષ મંડળ તરફથી વિદ્યાર્થી સન્માન સ્નેહ સંમેલન આજે કામ કલગામ તરફથી
ગામ કલગામ અને ફણસા તરફથી આયોજન કર્યું અને ગામના દરેક ભાઈઓ અને બહેનોએ જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ હું ગામ કલગામ ફણસાના દરેક ભાઈ બહેનોનો, વડીલોનો અને મિત્રોનો હું ધન્યવાદ અદા કરું છું. બીજું કે શિક્ષણ એ આપણો પાયો છે અને શિક્ષણ સિવાય સમાજ આગળ જઈ શકતી નથી. માટે હું દરેક ભાઈઓને વિનંતી કરું છું કે શિક્ષણની અંદર તમે ડિગ્રી મળીને તમે આગળ વધો. જેવી રીતે આઈપીએસ છે, બીજી રમતગમત છે, દરેક સેક્ટરમાં તમે તમારું યોગદાન આપી શકો છો અને તમારી પ્રગતિ આગળ વધારી શકો છો. એ જ અભિલાષા આ વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર અમે નોટબુક વિતરણ છે, પછી ગાઈડ છે કે પછી રમતગમત ક્ષેત્રની અંદર પણ અમે સહાય કરવાનો વિચાર કરી રહ્યા છે. પણ આપણા પાસે ભંડોળ ઓછું હોવાના લીધે ઘણા કાર્યક્રમો આપણે કરી નથી શકતા. પણ ભવિષ્યની અંદર આ મંડળ લોકોને સહાય કરવા માટે તત્પર રહેશે, સમાજને પણ મદદ કરવા માટે તત્પર રહીશું એવી અમારી મંડળની અપેક્ષા છે અને ભવિષ્યમાં સારું કામ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું. આજનો પ્રોગ્રામ એવો હતો કે સમાજના ભાઈઓ બહેનો તથા બાળકો એક સાથે ભેગા થાય, એકત્ર થાય, એકબીજામાં હળે પડે. આજનો જે સમય જે છે ફ્લેટમાં રહીને જિંદગી જીવવાનો છે, તે અલગ અલગ રહીને એક સાથે મળી નથી શકતા. તો એ જ એક પ્રયાસ હતો શ્રી માયાવંશી કલગામ અને ફણસા ઉત્કર્ષ મિત્ર મંડળ દ્વારા, જેથી કરીને બધા સાથે ભેગા મળે, એકબીજાને ઓળખે પાડખે. અને બીજું કે શિક્ષણ ક્ષેત્રે એ લોકોએ જે સફળતા હાંસલ કરેલી છે તો એ સાથે મળીને એનો આનંદ કરવાનો અવસર હતો. આજ માયાવંશી ઉત્સક મંડળ એ કલગામ ગામના ભાઈઓને સંગઠિત કરવા શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે અને જે એ લોકોને આગળ વધવાનું છે એના અંદર પ્રોત્સાહિત કરવા માટે જ આ સંગઠન એક કાર્ય કરી રહ્યું છે. અમે શૈક્ષણિકમાં તો છે જ, તે છતાંય અમે રમતગમત અને વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ આવી શકે એ વિષયમાં અમે પ્રયત્ન કરી રહ્યા છે. અમારે કરવાનું હજુ બાકી છે. અમે શરૂઆત તો થઈ ચૂકી છે કે અમારે આ ધ્યેયને પાર પાડવાનો છે, તો અમે એ કાર્ય અત્યારે શરૂઆત થઈ અને હવે અમે ગામ્ય શાખા પણ ઓપન કરી દીધી છે. કારણ કે અમારે પહેલાં બોમ્બેમાં હતી અને બોમ્બે પછી અમે ગામ્ય શાખાનું ઓપન કરીને સેપરેટ કમિટી બનાવી છે અને એના સંગઠન થ્રુ આખું ગામને સંગઠિત કરીને શિક્ષણમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ એનો પાયો અમે નાખ્યો છે. કલગામ ફણસા માયાવંશી મંડળ તરફથી વિદ્યાર્થીઓ માટે જે આ સંમેલન અમે રાખ્યું કે છોકરાઓ, વિદ્યાર્થીઓ પ્રોત્સાહન મળે એમને, અને એક જે લોકોની સર્ટિફિકેટ, મેડલ્સ મળે તો એમને જોઈને બીજા વિદ્યાર્થીઓને પણ ઉમંગ થાય કે આપણે પણ ભણીએ. અને અમારી જે અનુસૂચિત જાતિ છે તો એને જે સરકાર સહાય મળે છે તો એ સરકાર તરફથી સહાય એ લોકોને જાણ નથી. તો અમે લોકો મંડળ ઊભા કરીને અમે એ લોકોને એમને સહાય કરશું અને વિદ્યાર્થીઓ આગળ ભણી શકે. કારણ કે અમારે ત્યાં એમને શાળામાં જે ફી છે કે પછી પુસ્તકો છે કે જે મેડિકલમાં તો એ ફ્રી હોય છે સરકાર તરફથી. તો આપણે એનું સહાય કરીને વિદ્યાર્થીઓને એવી અપેક્ષા રાખી છે અને આયોજન અમે એવી રીતે કરીએ છીએ. દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઇડ મેળાનું આયોજન.
દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઇટ મેળાનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલા મેળાનો શુભારંભ IRS પ્રીતિ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ પિરામિડ, બ્લડ પ્રેશર મોનિટરિંગ, હેલ્થ ડાયટ, ડેઇલી મેનુ પ્લાન, કુકિંગ અવેરનેસની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી. મેળામાં યોગાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહારની પણ સમજણ આપવામાં આવી હતી. जैसा कि आप देख रहे हैं यहाँ पर ईट राइट मेला का बहुत ही अच्छा आयोजन किया गया है. इसकी संकल्पना 2018 में रखी गई थी और पूरा जो ईट राइट मेला है वो ईट राइट इंडिया इनिशिएटिव के कंसेप्ट का एक छोटा पार्ट है. तो महत्वपूर्ण बात इसमें ये है कि सारे ही जो भी तबका है, डिपार्टमेंट है, गवर्नमेंट है, पार्टिसिपेंट्स हैं, कॉलेजेस हैं, उनको सबको साथ में एक ही मंच पर लाया जाता है और कोशिश की जाती है कि किस तरह से बेहतर स्वास्थ्य और बेहतर जीवन के लिए हम भोजन को लाइन अप कर सकें और सबको बता सकें कि किस तरह का भोजन और किस तरह से खाया जाना चाहिए. यही इसकी संकल्पना है. तो आप अंदर मेले में काफ़ी अच्छे फूड पिरामिड्स बनाए गए हैं स्टूडेंट्स के द्वारा. उन्हें देखने के बाद सबको काफ़ी जागृति मिल सकती है इस बारे में. હું વૈભવી ચૌહાણ, ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ દમણની છાત્રા. આજે અમને અહીં ઈટ રાઇટ મેળામાં એક સ્ટોલ લગાવવાનો અવસર મળ્યો છે. તો આજે અમે અહીં સ્ટોલમાં આપણે ખાવાનું કઈ રીતે બનાવવું જોઈએ, કઈ રીતે સાફ કરવું જોઈએ, કઈ રીતે મૂકવું જોઈએ, કઈ રીતે પ્રિઝર્વ કરવું જોઈએ, કઈ આધુનિક તકનિકનો યુઝ કરવો જોઈએ, તેના ફાયદા, ગેરફાયદા અને સહી ઇસ્તેમાલનું અમે બતાવ્યું છે. જસ્ટ એક્ઝામ્પલ, ફૂડ પ્રિઝર્વેશન, કે આપણે ખાવાનું લાંબા સમય સુધી રાખતા હોઈએ છીએ. તો તેમાં છે ને જે મોસ્ટલી ઘરે આચારનો આપણે પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. તો આચારનો પ્રિઝર્વ છે ને જે ચીની માટીનો જે જાર હોય છે ને તેમાં કરવાનું હોય છે. મોસ્ટલી ઘરે લોકો છે ને પ્લાસ્ટિકના જારમાં ઇસ્તેમાલ કરતા હોય છે. પ્લાસ્ટિક યુઝ નહીં કરવી જોઈએ, કારણ કે તેનાથી છે ને જે ખાટી વસ્તુ અને સોલ્ટેડ વસ્તુ હોય છે ને તે પ્લાસ્ટિક સાથે રિએક્શન કરતી હોય છે અને તેનાથી કિડની સ્ટોન, પછી આપણા જે અંતઃસ્ત્રાવોમાં છે ને ઇમ્બેલેન્સ આવતા હોય છે, પછી કેન્સર થવાના મુખ્ય કારણ હોય છે. કારણ કે પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. એટલે આપણે જે ચીની માટીનો જાર છે ને તેનો ઇસ્તેમાલ વધારેમાં વધારે કરવો જોઈએ, કારણ કે તે છે ને કુદરતથી બનેલું હોય છે અને તે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથાણું સાથે કરતું નથી. એટલે તે ખૂબ હેલ્ધી હોય છે. આવી રીતે અમે બહુ ઘણી બધી ઇન્ફોર્મેશન અમારા સ્ટોલ પર આપી છે કે કઈ રીતે શેના શું ફાયદા છે અને ગેરફાયદા છે. આજરોજ સોમવતી અમાસ સાથે ગ્રીષ્મકાળના અંતિમ માસ વૈશાખ માસનું સમાપન થશે અને આજરોજ નવગ્રહ પૈકી એક તથા દેવો માનવોના કર્મોનો હિસાબ રાખતા તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતા સૂર્યપુત્ર શનેશ્વર મહારાજનો આજે જન્મદિવસ પણ છે. આમ સોમવતી અમાસે બેવડો ધર્મલાભ મળશે. સોમવતી અમાસ નિમિત્તે પિતૃતર્પણ અને સમુદ્ર સ્નાનનું વિશેષ મહત્વ ધરાવે છે, જેને લઈને વલસાડના તિથલ બીચ ઉપર મોટી સંખ્યામાં પિતૃતર્પણ કરવા માટે પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા અને સાથે અમાસની ભરતીની પણ મજા માણી હતી. હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું આગવું વર્ણન અને મહાત્મ્ય છે. ત્યારે આજે સોમવારના રોજ અમાસ સાથે ન્યાયના દેવ ભગવાન શનેશ્વર મહારાજની જન્મજયંતિ પણ છે. શાસ્ત્ર કથન અનુસાર આજે જાતકે કરેલ જપ તપ દાન સાથેનું કર્મ સહસ્ત્ર ગણું પુણ્યફળ આપે છે. દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાયાદેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિ મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. સાથે સોમવતી અમાસ હોવાથી સમુદ્ર કિનારે કે નદીના સંગમ ખાતે પિતૃતર્પણ અને સમુદ્ર સ્નાનનું વિશેષ મહત્વ જોવા મળ્યું છે, જેને લઈને વલસાડના તિથલ બીચ ખાતે પિતૃતર્પણ અને સમુદ્ર સ્નાન તથા હાલમાં ચાલી રહેલ દરિયાની ભરતીની મજા માણવા સહેલાણીઓ તિથલ બીચ ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ બીચ ખાતે સમુદ્ર સ્નાન કરવા અને કાળઝાળ ગરમી સામે રાહત મેળવવા જોવા મળ્યા હતા. આજે કરેલું સદકાર્ય સહસ્ત્ર ગણું ફળ આપે છે. તેમજ આજે પવિત્ર જળાશયોમાં સ્નાનાદિનું પણ ખાસ મહાત્મ્ય છે. આથી શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. વલસાડ પોલીસે ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યા. વાપીના ખેડૂતે ઇઝરાયલ પદ્ધતિથી 30% વધુ કેરીનો પાક લીધો. શ્રી કલગામ ફણસા માહ્યાવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઇટ મેળાનું આયોજન.